વેલકમ ફ્રેન્ડ્સ, આજે આ વિડીયોમાં જોઈશું કેવી રીતે સાપની ઉત્પત્તિ થઈ, કેવી રીતે ગરુડ એ વિષ્ણુ ભગવાનના વાહન બન્યા, કેવી રીતે અરુણ એ સૂર્યના રથના સારથી બન્યા અને શા માટે સાપ ક્યારેય વૃદ્ધ નથી થતા. તો પુરાણોની કથા અનુસાર ઋષિ કશ્યપને બે પત્ની હોય છે, કદ્રુ અને વિનતા. કદ્રુ અને વિનતા હંમેશા એના પતિ ઋષિ કશ્યપને પૂજા પાઠ, હોમ હવન, સાધના અને તપસ્યામાં મદદ કરતી. બંને એના પતિની સેવામાં તત્પર રહેતી. આથી ઋષિ કશ્યપે એક દિવસ તેને વરદાન માંગવા કહ્યું. તેમણે કહ્યું કે તમે બંને મારી સેવામાં દિવસ રાત રહો છો, તો હું તમને વરદાન આપવા ઈચ્છું છું. ત્યારે કદ્રુએ એમની પાસે 100 શક્તિશાળી સંતાન માંગ્યા. આથી ઋષિ કશ્યપે એને 100 ઈંડા આપ્યા, જેને કદ્રુએ સેવવા માટે મૂકી દીધા. જેથી સમય આવ્યે ઈંડા પરિપક્વ થઈને એમાંથી સંતાન જન્મે. હવે વિનતાનો વારો આવ્યો ત્યારે વિનતાએ કહ્યું કે મારે વધારે સંતાનો નથી જોઈતા, પરંતુ મારા સંતાનો એ કદ્રુના સંતાન કરતાં વધારે શક્તિશાળી હોય એવું વરદાન આપો. આથી ઋષિ કશ્યપે એને 2 ઈંડા આપ્યા અને વિનતાએ એને સેવવા માટે મૂકી દીધા. હવે સમય જતાં કદ્રુના ઈંડા ફૂટવા લાગ્યા અને એમાંથી એક એક સાપ બહાર આવવા લાગ્યા. બધા જ સાપ એ કશ્યપ અને કદ્રુની સંતાન છે. ભગવાન શિવના ગળામાં જે સાપ છે એ વાસુકી નાગ છે, એ પણ કશ્યપ અને કદ્રુની જ સંતાન છે. આવી રીતે સાપોની ઉત્પત્તિ થઈ. હવે જ્યારે કદ્રુના ઈંડા એક એક કરીને ફૂટવા લાગ્યા ત્યારે વિનતાની ધીરજ ખૂટવા લાગી અને તેણે અધીરાઈથી એની પાસે જે 2 ઈંડા હતા એમાંથી એક ઈંડું ફોડી નાખ્યું. ત્યારે એમાંથી એક બાળક જન્મે છે અને એ અવિકસિત હોય છે. તેના શરીરનો ખાલી ઉપરનો ભાગ જ વિકસિત થયો હોય છે. આથી એ અડધા શરીર સાથે જન્મે છે. વિનતા એ સમય કરતાં પહેલા જ ઈંડાને ફોડી નાખે છે. આથી બાળકનું શરીર પૂરું વિકસિત થયું હોતું નથી. આ જે બાળક જન્મે છે તેનું નામ હોય છે અરુણ. અરુણ તેની માતા સાથે નારાજ થાય છે, કારણ કે તેને પૂર્ણ વિકસિત થવાનો સમય ન આપ્યો. આથી તે જ્ઞાનની શોધમાં ઘર છોડીને ચાલ્યો જાય છે. અરુણ સૂર્ય ભગવાન પાસે જાય છે અને તેને કહે છે કે મને આપનો શિષ્ય બનાવો અને મને જ્ઞાન આપો. ત્યારે સૂર્ય કહે છે કે હું તો આખો દિવસ પૂર્વથી પશ્ચિમ સુધી ભ્રમણ કરું છું, હું તને ક્યારે શિક્ષા આપું. ત્યારે અરુણ કહે છે કે હું તમારા રથનો સારથી બની જાઉં. આથી આખો દિવસ હું આપનો રથ ચલાવીશ અને એ દરમિયાન તમે મને શિક્ષા આપજો. અને આવી રીતે અરુણ એ સૂર્યના રથના સારથી બને છે. આ બાજુ વિનતા બીજા ઈંડાના પરિપક્વ થવાની રાહ જોવા લાગે છે અને એ ઈંડાને પૂરતો સમય આપે છે. થોડા દિવસો પછી એક ઈંડું જે એની પાસે હતું એમાંથી ગરુડનો જન્મ થાય છે અને આ ગરુડ એ વિષ્ણુ ભગવાનનું વાહન બને છે. આમ તો ગરુડ અને સાપ બંને ભાઈઓ કહેવાય, પરંતુ બંને એકબીજાના દુશ્મન છે. ગરુડ હંમેશા સાપને પકડે છે અને સાપ ગરુડથી દૂર ભાગે છે. હિન્દુ ધર્મમાં સાપને ખૂબ મહત્વ અપાયું છે. લોકો નાગપંચમીના દિવસે તેની પૂજા કરે છે. બધા દેવી દેવતાઓ સાથે પણ સાપ જોવા મળે છે. જેમ કે શિવજીના ગળામાં સાપ છે, વિષ્ણુજીએ શેષનાગ પર પોઢ્યા છે, ગણેશજીએ તેના પેટ પર સાપ બાંધ્યો છે, જેની પાછળ પણ એક કહાની છે. જો આપ એના માટે ઇન્ટરેસ્ટેડ હોય તો કમેન્ટ કરીને જણાવો. કાર્તિકેય સાથે પણ સાપ જોવા મળે છે. શ્રીનાથજીના સ્વરૂપમાં પણ સાપ છે અને દેવીના હાથમાં પણ સાપ બતાવવામાં આવ્યો છે. સાપ એ રસાતલમાં રહે છે. રસાતલ લોક એ ધરતી લોકની નીચે આવેલો છે. આ બ્રહ્માંડમાં કુલ 14 લોક આવેલા છે. જે કયા કયા છે તેની લિંક આપને ડિસ્ક્રિપ્શનમાં મળી જશે. રસાતલ લોક જ્યાં મણિ અને રત્નોનો ખજાનો હોય છે ત્યાં સાપ વસવાટ કરે છે. મહાભારતમાં પણ ઉલ્લુપી જે અર્જુનની પત્ની છે તેની પાસે મણિ હોય છે. સાપ એ સમૃદ્ધિ લાવે છે. એક કહાની એવી પણ છે કે નેપાળના એક રાજાએ તેના રાજ્યમાંથી બધા સાપોને બહાર કાઢી નાખ્યા, તો તેના રાજ્યમાં વર્ષા થતી નથી, કારણ કે દેવતાઓ નારાજ થાય છે. વર્ષા થાય તો ધન ધાન્ય અને સમૃદ્ધિ આવે છે. આમ સાપ એ ફર્ટિલિટી, વેલ્થ અને પ્રોસ્પેરિટી લાવે છે. સાપ ક્યારેય વૃદ્ધ થતા નથી, કારણ કે સમયાંતરે સાપ પોતાની ચામડી ઉતારી નાખે છે અને તેની જગ્યાએ એને નવી ચામડી આવે છે. કહેવાય છે કે સાપની આ કાછલી ઘરમાં રાખવાથી ધન લાભ થાય છે. ગરુડને વિષ્ણુ રથ પણ કહેવામાં આવે છે, જે આકાશના દેવતા છે. ગરુડજીના પત્નીનું નામ ઉન્નતિ છે. ઉન્નતિ મીન્સ પ્રગતિ. જ્યારે સમુદ્ર મંથન થયું ત્યારે એમાંથી અમૃત બહાર નીકળ્યું. એ દાનવો પાસે જતું રહ્યું હતું. ત્યારે ગરુડ એ અમૃત કુંભ પાછો લઈ આવે છે. ગરુડ એ વિષ્ણુ ભગવાનની સાથે લક્ષ્મીનું પણ વાહન છે. જ્યારે વિષ્ણુ અને લક્ષ્મી વૈકુંઠમાં જાય છે ત્યારે ગરુડ પર સવારી કરીને જાય છે. ગરુડ છે એ આંધી તોફાનની ઉપર ઉડે છે, મતલબ કે એ પ્રોબ્લેમને ઉપરથી જોવે છે અને તેનું સોલ્યુશન લાવે છે. ગરુડ એ ફક્ત પ્રગતિ, વિકાસ અને પ્રોબ્લેમ સોલ્વિંગ સાથે નથી જોડાયેલા, પરંતુ એ નેગેટિવિટીને પણ દૂર કરે છે, જેના પર ગરુડ પુરાણ લખવામાં આવ્યું છે.
ગરુડે ફક્ત આ જીવનના જ પ્રશ્નો નથી ઉકેલતા, પરંતુ એ મૃત્યુ પછીના પ્રશ્નો પણ ઉકેલે છે, જે ગરુડ પુરાણમાં આપેલ છે. જો તમને આ વિડીયો ઇન્ટરેસ્ટિંગ લાગ્યો હોય તો વિડીયોને લાઇક કરી ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરો.